હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. અને કાલે તો 2 દિવસનો ભીડો વ્લોગ આવ્યો ને, તો એમાં કેવું હતું ખબર છે કે હોજે થોડીક જ ક્લિપ છૂટતી હતી ને આજે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે ને અમારી રીતિબેન વાળી રહ્યા છે તેઓ આગળ, અને આ સાઈડ વાળી રહી છે મમ્મી, બરોબર ને? તો હવે આપણે રીતિને મૂકવાની છે દુકાને. રીતિ, દુકાને દઈ આવો પૂછેલું છે. એ બાય 10 રૂપિયા છૂટા હોય તાલ દે. તો આપણી જોડે 10 રૂપિયા હતા અને 10 રૂપિયા મમ્મી જોડે લેવાના થશે એમ કરીને મૂકો. આમ તો 10 રૂપિયાનું જ આપણે જોઈએ, પણ હવે 5 રૂપિયા રિશ્વત આલવાની હોય છે. 10 રૂપિયા લો મારશે એમ અમારા 20 એક બિલાડીને બિસ્કુટ અને પોતારા થઈ રહી રિશ્વત મળી ગઈ જો. અને અમારે સરસ મજાના ઝાડ હવે મોટા થયા છે. આ બાજુ જામફળી છે, પપૈયે તો 4-5 છે ને બીજી થઈ રહી છે. આ બાજુ અબો, પેલી સાઈડ ધોબલા પાસે એ શાકનું ઝાડ છે. શાક વાલોળ હવે ફળીઓ આવવા મળી નહીં. હાલો તો બન્યા રહો બ્લોગમાં આગળ. હા અલા મરચા બતાડવાનું ભૂલી ગયા. મરચા હે, મરચા હજુ આવે એમ તો થોડા પણ એટલા બધા નહીં આવતા. લ્યો હવે હેડો તમે જઈને આવો. હાલો તો બ્લોગમાં આગળ બન્યા રહો. અને આપણે મૂકી દઈએ આજે સવારમાં મોબાઈલ ચાર્જિંગમાં, કારણ કે ચાર્જિંગ ઓછું છે મોબાઈલની અંદર. અમારી રીતિબેન હવે લઈને આવ્યા હતી વેફર બિસ્કીટ, અને એને લાવ્યું છે ઇનમ વાળું. ઇનમમાં નીકળ્યું છે આ ટી શર્ટ ચેનું હું એમ્પાયર છે. ખોલો તો મને બતાડ દો. હવે આવું કોક નીકળ્યું છે અંદરથી, બરોબર ને? ફોકસ ચમ નહીં થતું. હવે થયું. હવે આ શું છે ખબર નહીં, લાગે છે ટી શર્ટ જેવું. લાગે છે થોડું. લે હાલો આપણે નાસ્તો કરી લો ને. બિલાડી માટે છે આ પાર્લેજી. બિલાડી ચોઈ ગઈ ખબર નહીં, હમણાં આવશે. રીતિ રમાડે છે વિદ્યાની. હરી માથે તો બધી નહીં હોય ને. નાવાનું નિહાળ જવાનું સાહેબ. અને અમે ઓલી મમતાને બાંધી દીધી અમે કાલે છે ને રવિવારના, જે ગાય પાછળ પકડવા જતા હતા, નથી પકડવા જતી, એ ફાઇનલી પકડાઈ ગઈ અને બાંધી દીધી. અરે માહી જઈ ગઈ. માહી આર્યો શું કરો છો? એમાં છો એમ? રીતિ જોઈ છે તમે જેમ એકલા રમો છો. પોણી આવી ગયું છે ને પોણી ભરવાનું ચાલુ છે ને આપણે પાઈ દીધા ઢોરો, ગાય ને ભેંસ ને બધું પાઈ દીધું છે. અને આજે બીજ છે એટલે થાળી કરવાની છે માતાજીને, એટલે ભાઈ ભાભી ને બધા છોકરા આયા કરે, બરોબર ને? હાલો તો બન્યા રહો બ્લોગમાં. સર મારી બેન હોય છે. કેમ છો થયું? ચમ રોવો છો? કને મારી? કોણ મારે છે? તાર મમ્મી મારે છે. આ બાજુ અમારે થાળી થાય છે, મમ્મી થાળી બનાવે છે. એટલે ઈ માતર બનાવે, હું તો થાળી જ કહેવાય. તો પછી તું ચમ રોવે છે? ચમ રોવે છે? તો આપણે સકડો ચાલુ કરી દીધો છે.
અને આપણે હવે જવાનું છે ભીલડી ફેરા કરવા માટે, એટલે હાલ તો આપણે સ્ટેશને જવાનું છે. તો આ મમતા સારું લાવ્યું છે ઘરેણું હોકળ. હવે ઘણા દાડે બોધી છે એટલે પહેરાવા તો નહીં દે. બોધ ભરી પાયા દે ઈન ખબર છે બોધેલા છે તોય એમ કરતા. તું બોધ રાધે રાધે લાવો રાધે. એકલા એકલા ખો થશે. 5 રૂપિયા રાધે ભંડારો ના કરવાનો ને. મમતા તો કોઈ એને દાગીનો પહેરાવા ના દીધો, એના હાથ લાયા તો પણ તો પહેરવા ના દીધો. હોકળ પહેરાવી કાઢી દે ને. વેલકમ ટુ નેક્સ્ટ ડે. આજે છે બીજી સવાર ને અત્યારે આપણે સવારમાં જવાનું છે ભરતભાઈના ખેતરમાં, કેમ કે એમને મગફળીનું ટોલું ભરવાનું છે, એટલે આપણે ભરાઈ આવીએ. તો આપણને લેવા માટે બાઇક આવી ગયું છે કોઈ આગળ, કારણ કે ખેતર છે બહુ દૂર, એટલે લેવા 1-1.5 કિલોમીટર દૂર છે, એટલે લેવા માટે મારા ભરતભાઈ આવી જાય. હાલો તો આપણે પહોંચી ગયા ખેતરની અંદર. સાઈડ ચાલુ છે થ્રેશર, અને પેલું ટોલું આપણે ભરવાનું છે. આજે ટોલું દેખાય એમાં આપણે મગફળી ભરવાની. હવે અમારે માહી ઓહે જીગો, અરે માહી લ્યો બસ. શું લાવી છે? બિસ્કિટ. બાય બાય. હાલો તો હવે આપણે ત્યાં જઈએ, થોડું કપડું ભરાઈએ ને મગફળી બધું કોમ કરાવીએ. ટોલું ભરતા ભરતા વાગી ગયા છે 11 અને ટોલું ભરાઈ રહ્યું છે, અને હવે કરવા બેઠા છે નાસ્તો. 11 વાગે ખાવાના ટાઈમે અમે નાસ્તો કરવા માટે બેઠા. શું ખીચડી ખાઈ કે એમ બીજું આ શું છે? તાન પૂછે છે. અમે થોડા લવરા. હવે વાગી ગયા છે 3:30 યાની ના 3:45, અને હવે મૂકી દઈએ નાહવા માટે પાણી ગરમ. અને આપણે ગયા હતા ભીલડી સકડો લઈને, તો ફેરો કરીને આવી ગયા છે, ને હવે નાહવા માટે પાણી મૂકી દઈએ ગરમ. આ રહ્યું ડેગડું. અમારી બિલાડી બેઠી છે. મ્યો 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 મ્યો. એના દોધ જો દોધ, એ શિકારી દાંત. અને અમારે છે મમતાને સાંકળ બાંધી દીધી છે, દાગીના પહેરાવી દીધા. નથી બોધવા દેતી, પણ મારી મમ્મી આવીને બોધી નાખી. બાકી એને કોકળ બોધવી કાઢી હતી. હે મમતા ને દાગીના પહેરાયા છે. નેટ પહેરાય છે નેટ. હાલો તો આપણે આવી ગયા નાહીને રોડે અવાડે બેસવા માટે, અને 1-2 રૂલ પણ શૂટ કરી લઈએ. અને અમારા સપોર્ટમાં છે જીગરભાઈ કેમેરામેન, બરોબર ને, તો એકાદ રીલ શૂટ કરી લઈએ થોડી વાર. મારા રાજુભાઈ વાડ કરવા માટે ભાવળ કાપે છે, ઓએ દપેન કરે છે. ધપો કરવાનો છે વાડ કરવાની? વાડ કરવાની. આ બાજુ બાઇક ધોરાયેલું છે, બરોબર ને. અને इसके बाबू ने खाना खाया नहीं खाया ये पता नहीं, तू मेरे से प्यार करती है कि नहीं ये बता. તો અમે આવ્યા છીએ પકોડી ખાવા માટે, અને પકોડીના દાદા છે અમારા મહેશભાઈ, બરોબર ને. બરોબર. અને મારા iPhone 13 વાળા ભાઈ પણ આવ્યા છે જોડે, એટલે એ પણ થોડાક આપશે 10-20 રૂપિયા, બરોબર ને. રેડી બરાબર. આપણે છે ને
तू मेरे से प्यार करती है कि नहीं? ओए राम भरोसे 50 लग दे પકોડી અરે રામ ભરોસે 25 ને 50 ની બનાવવાની કીધી દે દાદાશ્રી દાદા નહીં ઠીક છે ના હા તો જમી લીધું ને હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ અને આજના વિડીયોમાં આટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ ટાટા